ને ભાઈ કુણી કુણી જય માતાજી જય ભગવાન મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો મસ્ત મજાનું હાન પડી ગયું છે ને બધાને વાગી ગયા છે 3 જેવું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે વ્લોગ બનાવવાનું કારણ એ કે ભાઈ ઘરે હતા, નવરા હતા ને ભાઈ એક મસ્ત મજાનો વ્લોગ તો નહીં પણ રેસીપી ટાઈપનું છે. આપણે કોઈ દે કાંઈ બનાવ્યું નથી પણ એવું વસ્તુ બનાવવાનું છે. તો હું બનાવવાનું એ તમને ખબર પડી જ ગઈ છે, કારણ કે આપણે બનાવવાનું છે ઈડલીને હારે સાંભર, ઇડલી સાંભર બનાવવાનું છે. તો ભાઈ આપણે છે એ ઘરે અને આમાં નેનો બેન જો અહીંયા બેઠા હમણાં બેસાડ પડી ગયા. હા નેનો, હા જો તો નેનો, એ નેનો ટાટા કહી દે, ટાટા કહી દે. તો હમણાં પડી ગઈ હતી ભાઈ, એવું છે ને વાગી ગયું નથી પણ કાંઈ વાંધો નહીં. તો આપણે જો એ માટે જો અહીંયા મસ્ત તમને કહું દૂધી અને ડુંગળીને એવું કાપ્યું છે ને ભાઈ, દાળ ને એવું સામે છે એ બધું મૂકવાનું છે. બાપા જય માતાજી, જય બાબા હતા. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો આપણે અત્યારે જો દાળ બાફા મૂકી દીધી છે ને આપણે હળદર ને મીઠું નાખવાનું છે. દાળ આપણે મૂકી છે, તુરની નાખી છે, શેણ નાખી છે ને જય માતાજી જય બાબા. તો આપણે બનાવવાની છે કાંઈ વસ્તુ. આ તો દાળમાં બાફા મૂકી દીધી છે. જો આ દેનો બેન ફુગા ફૂલવે કાને બેન નાન ખટાઈ સાથમાં છે. આ મારી મમ્મી શું કહે છે? કાંઈ નથી તો એ એમ કહે છે કાંઈ નથી કહેતા એમ. તો મિત્રો આપણે આવી ગયા રસોડામાં ને ભાઈ અહીંયા જો દાળ ને એવું બધું મૂકી દીધું છે બાફા. દાળ બાળ બાફી નાખીને પછી ભાઈ વઘારની કામકાજ પછી ચાલુ કરવાના. અમારે નેનું બેન જવા આવી ગયા. હા રસોડામાં ગરમી થાય, લાઇટ નથી ભાઈ, લાઇટ વહી ગઈ છે. બપોરની હવાની આમ તો વહી ગઈ છે, કારણ કે લાઇટ કાપ હતો એટલે દાળ બાળ બફાઈ જાય પછી આપણે વઘારનું કામ ચાલુ કરીએ. અમારે રઘુ દાદા રહો બેઠા રામ રામ કરાય સીતારામ. તો મિત્રો અત્યારે આપણે હાલ ફિલહાલ છે ધાબા માટે ને ભાઈ વાતાવરણ છે ગરમનું, અત્યારે વરસાદી માહોલ છે ને ભાઈ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે બધું. એવો ડુંગરા બુંગરા બધા લીલાછમ થઈ ગયા છે. તો અત્યારે ભાઈ ઠંડો પવન આવશે ને લાઇટ છે ને યાર ધાબા માટે થોડી ઘણા બેસી આરામ કરીને ઠંડો ઠંડો પવન આવે છે. તો સૌથી પહેલાં યાર બાપા સીતારામના દર્શન કરી લેજો બધા ભાઈ, બાપા સીતારામના દર્શન કરી લો. એવું છે આપણે અમારે કેર ભાઈ જો જાગ્યા. કા કેર એકલા જાગી ગયો છો? હા હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મોટાબાન ઘરે. તો જો મોટાબાન ઘરે આપણે આ ખડ બહુ થઈ ગયું છે તો ખડ આપણે થોડુંક વાટી નાખવી, કેમ કે અરુણા ગાડીને એવું મૂકે એટલે પડકું એને કવડી ગયું હતું. તો આપણે એમ પડે છે કે ભાઈ અહીંયા ખડ છે તો કદાચ અહીંથી કવડ્યું છે. તો જો આપણે તમને બતાવી, જો કવડું કવડું ખડ થઈ ગયું છે. તો આ આપણે બધું વાટી નાખવી. તો મિત્રો ખડ ને એવું બધું તો કામ હાલા જ કરવાનું છે પણ કાંઈ વાંધો નહીં ભાઈ, મસ્ત મજાના પાછા આપણા ઘરે આવી ગયા છે. નહીં ને ત્યાં ભાઈ ખડ વાટે છે, જો બધું કટિંગ કામ થઈ ગયું છે મસ્ત. અને આપણી દાળ પણ બફાઈ ગઈ, તમને બતાવી દઉં. મસ્ત દાળ થઈ ગઈ ટોપ એક નંબર. જો દાળ પણ મસ્ત બફાઈ ગઈ છે ને ભાઈ, જાડી થઈ ગઈ છે. એનો કંઈ વાંધો નહીં, કારણ કે જાડી છે આછી થઈ જાય. ચાલો ફટાફટ આપણે વઘારનું કામ ચાલુ કરી દઈએ, પછી યાર જોવો તમે દાળ બને બરાબર. તો હાલો ફટાફટ વઘારી નહીં ચાલે. તો મિત્રો ફાઇનલી આપણે બધો મસાલો તો પલાળી દીધો છે ને ભાઈ, બીજા મસાલા બધા આવી ગયા છે ને આપણે આવી ગયા ભાઈ ગેસ માથે. મસ્ત આપણું તપેલું આવી ગયું છે ને. હવે ફટાફટ કરી દઈએ ગેસ ચાલુ અને આપણું કામ થાય ચાલુ.
તો મિત્રો આપણે દાળ તો જે બને છે પણ આવી જશે ભાઈ મોટા બના ઘરે ને જોવો તમે ભાઈ કેટલું બધું ખડ હતું ને જોવો બધું ચોખ્ખું કરી નાખ્યું જોવો નહીં બધું ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું છે જો શેટી અહીંયા હતી અહીંયા મૂકી દીધી પાછી અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ ચોખોળી થઈ ગઈ છે કારણ કે આમાંથી ભાઈ કાંઈ ખબર નથી આમાંથી ને તો આપણે પડકું કવડી દીધું કોને ખબર એવું છે તો બધું ચોખોળી કરી નાખ્યું છે કમ્પ્લીટ ને ચોખ્ખું થઈ ગયું મસ્ત એકદમ જો હવે આપણી ગાડી અહીંયા જ પડી હોય આ છે અમારું મોટા બનનું ઘર તો મિત્રો આપણી દાળ મસ્ત મજાની ઉકળવા મળે છે જો ઉફાળા આવવા મળ્યા છે જો મસ્ત એકદમ વાસી ટોપ હોય એક નંબર વાસી તમને જ નહીં આવતી પણ મને આવે તો જો થોડી વાર ઉકળવા દેવાની છે એટલે મસ્તીને આપણી દાળ એટલે કે સાંભર ઇડલી યારે ખાવાનો સાંભર ભાઈ ઓરિજિનલ સાંભર થઈ જાય કમ્પ્લીટ આપણો તો મિત્રો આપણે ખીરું છે ને ઘરે નથી બનાવ્યું આપણે આવડે છે બનાવતા પણ આપણે કંઈ બનાવ્યું કારણ કે એટલો બધો ટાઈમ નહોતો એવું હતું તો આપણે તૈયાર લાવ્યા છે જો પેકિંગમાં 1 કિલો ખીરું લાવ્યા છે તૈયાર કમ્પ્લીટ આમાં ઇડલી બને પછી ઢોસા આપણે ઢોસા બનાવતો અહીંયા બધું છે ઇડલી છે પછી ઉત્તમ પાવ છે એટલે આ ઢોકળા છે આ તો મિત્રો આપણું ખીરું જો નાખી દીધું છે આપણે પવાલામાં અને જો આવું કાંઈક ખીરું આવે આમાં ભાઈ મોડું લાગે હમણાં જીલુભાઈ સાખ્યું હતું તો મિત્રો આપણું આવી ગયું છે ઢોકળિયું ને ભાઈ આમાં આપણે ઇડલી બનાવવાની છે અને મિત્રો ચડાવી દીધું ચૂલે તો મસ્ત મજાની ડીશો આવી છે ઢોકળીની જો આમાં ધોવાય છે તો આપણે ચાલુ કરી દઈએ પછી ફટાફટ ઇડલી બનાવીને તમને બતાવી તો મિત્રો આપણું જો ભાઈ અહીંયા ખીરું અને ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે તો ફટાફટ નાખી દઈએ તો મિત્રો એક ડીશ થઈ ગયા બીજી ડીશ મૂકી માથે ઉપર અને આને તો મિત્રો આપણું થઈ ગયું છે બધું કમ્પ્લીટ જો 2 ડીશું ભરી દીધી છે તો મસ્ત ઢાંકી દઈએ ને પછી તમને થઈ જાય ને પછી તમને બતાવીએ બરોબર તો હાલો ઘડીક વાટ જોઈ તો મિત્રો આપણે ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો ભાઈ ઇડલી કમ્પ્લીટ થઈ ગઈ છે મસ્ત સડી ગઈ છે અને ભાઈ હમણાં અત્યારે ચૂલામાં હમણાં તમને ઉતારીને વાસણમાં કાઢીને પછી તમને બતાવું તો મિત્રો મસ્ત મજાની ઇડલીનો ઘાણ આપણો પહેલો નીકળી ગયો છે જો મસ્ત મજાની ભાઈ કૂણી ઇડલી થી છે જો આવી થી છે હા જો દેખાય છે આવી થી છે ને ભાઈ મસ્તીની છે તો હાલો આવી જાઓ બધા ઇડલી સાંભર ખાવા તો બીજો ઘાણ સડાવો છે બીજો ઘાણ સડી જાય ને પછી આપણે બધાને નાસ્તો કરવા બે જવાનું છે અત્યારે જો એટલી થઈ છે પહેલા ઘાણમાં અને જીલુભાઈ તો 2-3 તો દાબી જાય એવું છે તો બીજો ગાણ જો સુલામ ચાલુ તો મિત્રો આપણે ઇડલી તો તમે જોઈ કેવી બનાવ પણ આ નવી સ્ટાઇલમાં એક ઇડલી બનાવવાની છે આપણે તો આપણે શું કરવાનું છે આ વાટકી છે ને ખાલી 2 ઇડલી થાય ને એટલી વાટકી લેવાની છે ને ટ્રાય મારવાની છે તો મિત્રો આપણે ઇડલી સાંભળનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ ને જો ચાલુ પણ થઈ ગયો છે તો બધા બેસી ગયા છે નેનું ને નઈને જીલું ને રવિ ને બધા બેસી ગયા છે તો ભાઈ જો બધા બેસી ગયા છે ઇડલી સાંભળનો નાસ્તો કરવા તો આપણી પણ ડીશ અહીં કમ્પ્લીટ છે તો આપણે પણ બેસી જઈએ ઇડલી સાંભળનો તો મિત્રો ઇડલી સાંભળનો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો ને બહુ મજા આવી ગઈ ને ભાઈ મસ્ત આવી ગયા છે ધાબામાંથી લાઇટ હતી નહીં પણ અત્યારે પાછી તો આવી ગઈ છે પવનની વહી ગઈ હતી ભાઈ મસ્ત પવન આવે છે તો આપણે ભાઈ વરસાદી વાતાવરણ છે પણ વરસાદ હુતા છે ને કોઈક રમે છે ને કોઈક હુતા છે ને એવું બધું છે તો ભાઈ આવું મોટું થઈ ગયું તો ભાઈ વિડીયો પણ પૂરો કરી દઈએ ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરીને કહેજો ભાઈ કેવું લાગ્યું વિડીયો તો હાલો મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતા જય ભગવાન આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય